લીમખેડાના મોટા હાથીધરા ગામે આંબલી 11નો મેળો યોજાયો। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આજે ફાગણ સુદ 11ના રોજ પ્રતિવર્ષની જેમ લીમખેડાના મોટા હાથીધરા મેદાનમાં આંબલી 11નો મેળો યોજાયો હતો। વહેલી સવારથી જ હસ્તેશ્વર મંદિરે નવયુવાનો અને યુવતીઓ તેમજ નવ દંપતીઓ શિવજીના દર્શનાર્થે આવવા લાગ્યા હતા। લગ્ન વાંછુક યુવાનો યુવતીઓ પોતાના મનગમતા માણીગરને પામવાની માનતા બાધા લઈ રહ્યા હતા। જ્યારે નવયુવાન દંપતીઓ ગત વર્ષે લીધેલી બાધા માનતા 5 જાતનું અનાજ હાથમાં રાખી જલધારા સાથે શિવ મંદિરની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા। ત્યારબાદ મોટા હાથીધરા મેદાનમાં યોજાયેલ મેળામાં લાગેલી ચકડોળો, ઝૂલાઓ, ડ્રેગન સહિતની આનંદ પ્રમોદની રમતોનો લાભ લઈ આનંદ માણ્યો હતો। દિવસભર ચાલેલા મેળામાં હજારોની સંખ્યામાં મેળા રસિકો ઉમટતા લીમખેડા નગરમાં હજારોની સંખ્યામાં ભીડના દ્રશ્યો સતત જોવા મળ્યા હતા। મેળાને કારણે લીમખેડા નગરમાં દિવસભર વેપાર ધંધા ધમધમતા રહ્યા હતા। આંબલી 11ના મેળાથી દાહોદ પંચમહાલ જિલ્લામાં મેળાઓ સાથે હોળીના તહેવારનો પ્રારંભ થયો હતો। આજરોજ મોટા હાથીધરા હસ્તેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં દર વર્ષની જેમ વર્ષોથી વર્ષો આ 11નો મેળો ભરાય છે। 11ના મેળાની અંદર લીમખેડા તાલુકો, ધાનપુર, દેવગઢ, બારિયા હોય કે દાહોદ જિલ્લાના દરેક ગામના આજુબાજુના માણસો 11ના મેળાને માણવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે। અને આ મેળામાં આજુબાજુથી જે કંઈ છોકરા છોકરીનું લગ્ન ગ્રંથિ જોડાવાનું હોય ત્યારે મહાદેવ મંદિરે બાધા લેવા આવે છે। અને બાધા લઈને જ્યારે 11નો મેળોના દિવસે સાત જાતના ધાન્ય લઈ અને આ મહાદેવ મંદિરની ચારેકોર ફરી અને હાથ ફેરા ફરી અને એમની માનતા પૂર્ણ કરવામાં આવે છે। આ માનતા પૂર્ણ કરી અને મેળાની અંદર જે કંઈ ચકડી છે, જે કંઈ વસ્તુ અહીંયા બહારથી જે માણસો આવે છે, આ માણસો પોતાના ધંધા અર્થે 12 મહિનાની અંદર એક દિવસ 11ના મેળાની અંદર બહારથી પણ લોકો આવી અને ધંધો પાણી કરે છે। અને આ 11ના મેળાનું મોટું મહત્ત્વ એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો ભરાય છે। આ વર્ષોની પરંપરા છે અને આ મેળાની અંદર હજારો પ્રજા અને કોઈ પણ જાતિની આદિવાસી સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, અન્ય સમાજના માણસો આવી અને આ 11ના મેળામાં લાભ લે છે। અને મોટો મેળો તો કે મોટા હાથીધરા આદિવાસી 11નો મેળો ભરાય છે। આ મેળા માટે દરેક 12 ગામ રોજીરોટી માટે ગયેલા હોય ત્યાંથી પણ લોકો 11ના મેળા માણવા માટે બહારથી આવી અને આ મેળાનો મહત્તમ જાણે અને આ મેળો ઉજવે છે। ત્યારે અહીંયા આજુબાજુના તાલુકાઓ જિલ્લાની અંદર પણ મોટી મેળાનો ઊભી થાય છે। એમાં આપ સૌ કોઈ પણ જાતિના માણસો અહીંયા આવે અને આ મેળાનો લાભ લે છે એ વાત સાથે પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત।